રહી છે। સુરત શહેરનું પોસ્ટ વિસ્તાર ગણાતા વેસુમાં પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખુલી ગઈ। સામાન્ય વરસાદ બાદ વેસુના અનેકો વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। સુરતના વેસુ વિસ્તારમાં જ્યાં થોડાક જ વરસાદમાં રસ્તો બેટમાં ફેરવાઈ ગયા છે, શુભમ ભાર્ગવ આવાસ પાસે તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જ્યાં સ્થાનિકોના ઘૂંટણ સુધી પણ પાણી ભરાઈ ગયા હતા। દર વર્ષે ચોમાસામાં વેસુ વિસ્તારના લોકો આ જ રીતે હાલાકી ભોગવવી પડે છે। સ્થાનિકોનો આરોપ છે કે દર વખતે પાલિકામાં અનેક વખતો રજૂઆતો કરવામાં આવે છે, તેમના દ્વારા આશ્વાસન પણ આપવામાં આવે છે, પરંતુ પરિણામ સ્વરૂપે તેમને શૂન્ય રહે છે। આજે ફરી પાછી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી ત્યારે પરેશાની સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। ત્યારે લોકોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। આ સમસ્યા માટે કાયમી ઉકેલ લાવ્યા છતાં મનપા દ્વારા કોઈપણ પ્રકારની નકલ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે જનતા ત્રાહિમામ પોકારી ઉઠે છે। સ્થાનિકોના ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ શું મનપા કાર્યવાહી કરશે તે હવે આગળના દિવસે જોવાનું રહ્યું। અમરેલી જિલ્લામાં સમગ્ર પંથકમાં આજ સવારથી તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં સવારથી તે ધીમી ધારે અને મધ્યમ ઝાપટા શરૂ થયા છે। વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને ઘણા દિવસોની અસહ્ય ગરમીને કારણે બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા। અમરેલી વાસીઓ અને સમગ્ર જિલ્લાવાસીઓને ખાસ કરીને સાવરકુંડલા વિસ્તારમાં પણ મેઘમહેરને કારણે મોટી રાહત મળી છે। વરસાદને પગલે રસ્તાઓ પર પાણી તો ફરી જ વળ્યા છે, પરંતુ આહલાદક વાતાવરણ પણ બની ગયું છે। લાંબા સમયની મેઘરાજાની પધરામણી બાદ સમગ્ર શહેરમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કલારી વરસાદ રોડ ઉપર આવેલી નીલ ટેરેસ નામની સોસાયટીમાં અગાઉ પણ પીવાલાયક પાણીની સમસ્યા હતી, ત્યારે બીજી તરફ હવે મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા નીલ ટેરેસ સોસાયટીની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। મુખ્ય પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો જે વેડફાટ છે તે રસ્તા પર જોવા મળી રહ્યો હતો। પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે, જ્યારે આસપાસના રહેવાસીઓ પણ સતત પરેશાની ભોગવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। પાલિકા તાત્કાલિક ધોરણે ભંગાણનું સમારકામ કરે અને યોગ્ય સમસ્યાનું કાયમી ઉકેલ લાવે જેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે। નીલ ટેરેસ સોસાયટીના લોકોએ અનેકવાર સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નથી આવ્યું, ત્યારે હવે પાણીની જે મુખ્ય લાઈન છે તેમાં ભંગાણ સર્જાયું છે અને તેને હવે તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની માંગ કરવામાં આવ્યા છે। પાટણના સાઈબાબા 3 રસ્તા પાસે આવેલી 89 હોટલમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। પાટણના સાઈબાબા 3 રસ્તા પાસે આવેલી હોટલ 89માં ગત શુક્રવારે મોડી રાત્રે એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। શરૂઆતમાં જે મામલો સામાન્ય અકસ્માત કે આકસ્મિક મોતનો લાગતો હતો, તે હવે એક પૂર્વ આયોજિત ઘાતકી હત્યા હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદની રહેવાસી શ્રેયા પટની નામની મહિલા 2 શખ્સો સાથે રિક્ષામાં હોટેલ પર આવી હતી। રૂમ બુક કરાવ્યા બાદ એક શખ્સ તુરંત નીકળી ગયો હતો, જ્યારે બીજો શખ્સ 2 કલાક રોકાઈને બહાર નીકળ્યો હતો। હોટલ સંચાલકને ફોન કરું ત્યારે દરવાજો ખોલજો તેમ કહીને ફરાર થઈ ગયો હતો। મોડી રાત્રે ફોન ન આવતા રૂમ ખોલાયો ત્યારે શ્રેયા પલંગ પર મૃત હાલતમાં મળી આવી। સીસીટીવી ફૂટેજના આધારે મૃતકના માતા પિતાએ તેના પતિ સંજય અરવિંદ કુમારની ઓળખ કરી છે, જ્યારે હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે તેના જ પતિ સંજય પરમાર અને તેની સાથે આવેલ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી દીધો છે। પાટણ એ ડિવિઝન પીઆઈ કે.જે. ભોયાએ માર્ગદર્શન હેઠળ ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ 5 ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પુષ્ટિ થતાં જ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે। રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી પોલીસ માટે પડકારરૂપ બનેલા સગીરાના અપહરણનો ભેદ ઉકેલાયો। રાજકોટ જિલ્લાના જસદણ ગામે 12 મેના રોજ રહસ્યમય રીતે સગીરાનું અપહરણ થતા પરિવારજનો દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આખરે 2 મહિના બાદ આરોપીને પાળિયાદના ધોલેરા વિસ્તારના ભાણગઢ ગામેથી ઝડપી પાડ્યો હતો। આરોપી જગદીશ ચૌહાણને ઝડપી પાડી પોલીસે સગીરાને મુક્ત કરાવી હતી। પોલીસથી બચવા માટે આરોપી છે તેના ઠેકાણા બદલતો રહેતો હતો અને ખેત મજૂરી કામ કરતો હતો। અગાઉ તેના વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી।
પાણીયાર્ડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવતા 2 સ્પા પર પોલીસે દરોડા પાડ્યા છે. વિદેશી દારૂ સહિતના 4 સંચાલકો પોલીસના જબ્બે થયા છે. કડી પોલીસની ટીમે બાતમીના આધારે 2 જાણીતા સ્પા પર દરોડા પાડ્યા છે, જેમાં DAN સ્પા 2 અને ધ તાજ સ્પા એન્ડ બ્યુટીનો સમાવેશ થાય છે. આ બંને સ્પાના મસાજના નામે વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે સપાટો બોલાવતા આ બંને સ્પામાંથી કુલ 4 સંચાલકો અને મેનેજરની અટકાયત કરી લીધી છે. આ દરોડા દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી મોટી માત્રામાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને અનેક વાંધાજનક સામગ્રી મળી આવી છે, જેને જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, સ્પાની અંદર વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે, જેને જોઈને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે કડક વલણ અપનાવવામાં આરોપીઓ વિરુદ્ધ PITA અને BSNની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. સ્પાના નામે ચલાવતા શૈલેષ નટવરભાઈ સુમાભાઈ મેનેજર, મિત પ્રવીણભાઈ અંબાલાલ પટેલ, અજયસિંહ દિલીપસિંહ જાદવ સંચાલક, જૈમીનભાઈ પ્રહલાદભાઈ પટેલ સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે. હાલ તો પોલીસે PITA અને BNS હેઠળ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કડીમાં અન્ય ચાલતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ટંકારા નજીક ચાલતા જુગારધામ પર બોર્ડર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી લીધા. જિલ્લાના ટંકારા તાલુકામાં બોર્ડર રેન્જ આઈજીની ટીમે જુગારધામ પર સફળ દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, કાર, મોબાઈલ ફોન સહિત 44.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ટંકારાના ધુંધળા સજ્જનપર રોડ પર આવેલા ઓમ વિલા બંગલોઝમાં જુગાર રમતો હોવાની ચોક્કસ બાતમીના આધારે બોર્ડર રેન્જ આઈજીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 9 શખ્સોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે 24.30 લાખની રોકડ રકમ, 2 કાર, મોબાઈલ ફોન, જુગાર રમવા માટે ઉપયોગ લેવામાં આવતો મુદ્દામાલ મળી કુલ 44.76 લાખનો મુદ્દામાલ કબજે કરી ટંકારા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જુગારીઓ પાસેથી 24 લાખથી વધુની રોકડ તેમજ 44 લાખથી વધુનો મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી ટંકારા પોલીસ મથકે તમામ સામે ગુનો નોંધાયો. તેમાં પરંપરાગત અને વારસાઈ રમતોને જોડવા માટે, મોબાઈલથી નવી પેઢીને દૂર રાખવા માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કર્તવ્ય ભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અમરેલી વ્યાયામ મંદિર ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ બેકરિયાની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને ખાસ કરીને દેશી જે રમતો છે, દોરડા કૂદ છે, સંગીત ખુરશી છે, લીંબુ ચમચી છે, આવા તમામ કાર્યક્રમોને પરંપરાગત રમતોનું આયોજન કરી અને કૌશિક બેકરિયાએ એવું પણ જણાવ્યું હતું કે દેશી રમતો માત્ર મનોરંજનનું સાધન નથી, તે શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્ફૂર્તિ અને સામાજિક જોડાણને મજબૂત બનાવે છે. નવી પેઢીને સાંસ્કૃતિક અને વારસાઈ રમતો સાથે જોડવાનું જે આયોજન છે તે ખૂબ સફળ થયું હતું અને અમરેલી જિલ્લાનો આ એક ઐતિહાસિક કાર્યક્રમ ગણાવ્યો હતો.